નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આ પેન્શનરો માટે જોરદાર ખુશખબર। તો મિત્રો, આ પેન્શનરો કે કયા પેન્શનરો તેની આગળ વાત કરીશું તે પહેલાં પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે 2% ડીએડીઆરમાં વધારો। આજે ગુજરાત રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત। તો મિત્રો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરોના અને ફેમિલી પેન્શનરોના જે 2% ડીઆર વધારો કરવામાં આવ્યો હતો તેમાં વધારો થઈ ગયો છે અને ફેમિલી પેન્શન અને પેન્શનરોના પેન્શનમાં સૌથી મોટો વધારો કેવી રીતે થયો છે તેની તમામ વાત મિત્રો આજે કરવી છે। તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, બધી જ વાત વિગતવાર આપણે જાણીએ તો દેશના લાખો રેલવે પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે કેન્દ્ર સરકાર તરફથી ખુશીના સમાચાર આવ્યા છે। રેલવે મંત્રાલયે પેન્શનરો માટેના મોંઘવારી રાહતમાં 2%નો વધારો કરવાની જાહેરાત કરી છે અને મિત્રો, આ નિર્ણય સાથે જ હવે ડીઆરનો દર 58%થી વધીને 60% થઈ ગયો છે। એટલે કે જે મોંઘવારી વધતું એટલે ડીઆર પહેલાં 58% તો તે 60% થઈ ગયો છે। પીએમ નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલ 2026ના રોજ આ હપ્તાને મંજૂરી આપી હતી। તેનો સત્તાવાર આદેશ 7 મે 2026ના રોજ જારી કરવામાં આવ્યો છે અને મિત્રો, ક્યાંથી લાગુ થશે તેની વાત કરીએ તો મિત્રો, આ વધારો મહત્ત્વની બાબત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026થી પૂર્વવર્તી અસરો સાથે લાગુ કરવામાં આવશે। આનો સીધો અર્થ એ થયો છે કે પેન્શનરોને જાન્યુઆરીથી અત્યાર સુધીના વધારાના તફાવતની રકમ એરિયસ બાકી લેણા તરીકે ચૂકવવામાં આવશે। આ નિર્ણયથી વધતી મોંઘવારી વચ્ચે નિવૃત્ત કર્મચારીઓના માસિક બજેટ માટે મોટી રાહત મળશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો તમારા પેન્શન પર કેટલી અસર પડશે। તો મિત્રો, તેની ગણતરીની વાત કરીએ તો તેમાં નવા 60% ડીઆરના અમલીકરણ બાદ પેન્શનરોની આવકમાં થતો વધારો નીચે મુજબ જોઈ શકાય છે। તેમાં 10,000 બેઝિક પેન્શન જેમને પહેલાં 15,800 મળતા હતા તેને હવે 16,000 મળશે, એટલે કે 16,000 પૂરા મળશે। તેમાં 200નો વધારો થશે। ત્યારબાદ મિત્રો, 20,000 બેઝિક પેન્શનરોને માસિક પેન્શન 31,600થી વધીને 32,000 થઈ જશે, એટલે કે 400નો વધારો થશે। ત્યારબાદ મિત્રો, 30,000 બેઝિક પેન્શનવાળાના માસિક આવકમાં અંદાજે ₹600નો વધારો જોવા મળશે। 50,000 બેઝિક પેન્શનના કુલ પેન્શનમાં 79થી વધીને 80,000 થશે, તેને પૂરા 1,000 વધુ મળશે। 70,000 બેઝિક પેન્શનવાળાના ઉચ્ચ પેન્શનધારકોને દર મહિને 1,400નો સીધો ફાયદો થશે અને તેમનું કુલ પેન્શન 1,12,000 થશે। તો મિત્રો, આવી રીતે અલગ અલગ તમામ પેન્શનરોને કેટલીક અસરથી ગણતરી કરવામાં આવી છે અને તેના પેન્શનમાં એટલે કે જે માસિક પેન્શન છે તેમાં વધારો થયો છે મિત્રો। ત્યારબાદ સરકારનો ઉપદેશ્ય, કેન્દ્ર સરકારનું કહેવું છે કે આર્થિક અનિશ્ચિતતા અને જીવન જરૂરિયાત ચીજવસ્તુના ભાવમાં થતા વધારા સામે પેન્શનરોને રક્ષણ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર બાકી રહેલી રકમ ટૂંક સમયમાં જ પેન્શનરોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। આ નિર્ણયથી ન માત્ર નિવૃત્ત રેલવે કર્મચારીઓને પણ તેમના પરિવારજનોને પણ આર્થિક ટેકો મળશે। રેલવે પેન્શનરો લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા અને મે મહિનામાં જારી થયેલા આદેશથી જૂન મહિનાથી તેમના હાથમાં વધુ રકમ આવશે તે નક્કી છે મિત્રો।